વંદે ગુજરાત. નમસ્કાર. નિષ્ઠા શિક્ષક તાલીમ અંતર્ગત આજે આપણે મોડ્યુલ નંબર 7 શાળા આધારિત મૂલ્યાંકન પર ચર્ચા માટે એકત્ર થયા છીએ. મિત્રો, શિક્ષક માટે મૂલ્યાંકનની જાણકારી એ બહુ મહત્ત્વની છે. પહેલો જ પ્રશ્ન આવે કે મૂલ્યાંકન શા માટે? તો મૂલ્યાંકન કેવી રીતે કરવાનું અને એના હેતુઓ શું એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. બીજી વાત આવે મૂલ્યાંકન કેવી રીતે, અને ત્રીજી વાત આવે મૂલ્યાંકન કોનું. એટલે બાળકો માટેના મૂલ્યાંકનની વાત, કેવી રીતે કરવું ત્યારે પદ્ધતિની વાત, અને ક્યારે કરવું ત્યારે સમયગાળાની વાત સમગ્ર મોડ્યુલમાં આપ શીખવાના છો. ત્યારે મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે આ મોડ્યુલ વિશે માર્ગદર્શન આપવા માટે, આ કોર્સ વિશે માર્ગદર્શન આપવા માટે, તેમજ આ કોર્સથી શાળા શિક્ષણમાં કેવો બદલાવ આવશે તેની વાત મૂકવા માટે માનનીય આઈવી પટેલ સાહેબ ડાયટ ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે. જુદા જુદા વિડીયોઝ 4 મૂકેલા છે આ કોર્સના સંદર્ભમાં. એટલે આ બધા જ વિડીયો છે એ અંગ્રેજીમાં છે. આ વિડીયોની ગુજરાતીમાં સમજ આપવા માટે મારી સાથે 2 તજજ્ઞ ઉપસ્થિત છે. એ પૈકીના ડૉક્ટર મનોજભાઈ કોરડિયા, જેઓ રિસર્ચ એસોસિએટ GCRTમાં કામ કરે છે, અને મારી જમણી તરફ શ્રી ડૉક્ટર ભાર્ગવ ઠક્કર, એ પણ રિસર્ચ એસોસિએટ તરીકે GCRT અભ્યાસક્રમ શાખામાં કામ કરે છે. શરૂઆત કરવા માટે માનનીય આઈવી પટેલ સાહેબને વિનંતી કે કોર્સ વિશેની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી આપે. શ્રી આઈવી પટેલ સાહેબ. સૌ મિત્રોને નમસ્કાર. ઓનલાઈન નિષ્ઠા તાલીમના તાલીમ માટે ઉપસ્થિત સૌ શિક્ષક મિત્રો, આજે મોડ્યુલ 7 શાળા આધારિત મૂલ્યાંકન. આમ શાળા આધારિત લખ્યું ત્યારે આપણને પ્રશ્ન થશે કે શાળાનું થોડી મૂલ્યાંકન હોય, પણ શાળા આધારિત છે. આપણે બધા મૂલ્યાંકન શબ્દથી સુપેરે પરિચિત છીએ. સામાન્ય રીતે મૂલ્યાંકન ક્યાં હોઈ શકે? તો સામાન્ય સંજોગોમાં એવું જોઈએ, કોઈ પણ કામ થતું હોય એ કામગીરીના અંતે એ કેટલું સફળ રહ્યું એ સફળતા જાણવા માટે મૂલ્યાંકન થતું હોય. એ મૂલ્યાંકનના ઘણા બધા પ્રકાર હોઈ શકે, પણ શાળા કક્ષાએ જે મૂલ્યાંકન થાય છે એ મૂલ્યાંકનની વાત આજે આપણે સાથે ચર્ચા કરવાના છીએ. ત્યારે નિષ્ઠા તાલીમ અંતર્ગત શાળા આધારિત મૂલ્યાંકન છે. એ મૂલ્યાંકનમાં આપણે સૌ જાણીએ છીએ કે આ મૂલ્યાંકન જુદા જુદા પ્રકારે આપ સૌ શાળા કક્ષાએ કરી રહ્યા. સૌથી મહત્ત્વની પદ્ધતિ આપણી પરીક્ષા પદ્ધતિ, પેપર પેન્સિલ ટેસ્ટ જે હતો એના આધારિત શાળા મૂલ્યાંકન થતું હતું. આ બધા જાણો પણ છો કે 2011થી GCRT દ્વારા સતત સર્વગ્રાહી મૂલ્યાંકન, સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન શરૂ કરવામાં આવ્યું. 2014માં એની એક પુસ્તિકા, માર્ગદર્શિકા તૈયાર કરીને દરેક શાળાને પહોંચતી કરવામાં આવી. આ જે SE હતું એ SEના આધારે શાળા કક્ષાએ મૂલ્યાંકન કરવાની આપણી પ્રણાલી માટે શિક્ષક મિત્રોને સૌને તાલીમ પણ આપવામાં આવી. બહુ સુપેરે તાલીમ આપવામાં આવી, વારંવાર તાલીમ આપવામાં આવી, સમજ પણ આપવામાં આવી. મોનિટરિંગ દરમિયાન એ પણ જોવામાં આવ્યું કે કઈ શાળામાં આ મૂલ્યાંકન થઈ રહ્યું છે કે નથી થતું. ક્યાંક ઘણી બધી સારી રીતે શિક્ષક મિત્રો દ્વારા મૂલ્યાંકન થતું જોવા મળ્યું, ક્યાંક કેટલાક પ્રશ્નો હતા. ઓનલાઈન પત્રકો ભરવાની વાત પણ આવી. કેટલાક જિલ્લાઓમાં પ્રોજેક્ટ પણ ચાલ્યા. એક પ્રકારનું શિક્ષકોને એવું લાગ્યું કે આ SE હતું એ SE દ્વારા જે મૂલ્યાંકન પત્રકો છે એ શિક્ષકોનો સમય વધારે લે છે. પણ મિત્રો, એ જરૂરી, અત્યારે જે આપણે મોડ્યુલની વાત કરવાના છીએ એમાં એ જ બાબતો પર ફોકસ કરેલું. બાળકોનો ડર, મનોસામાજિક માવજત, એમનામાં રહેલો ભય, એમને થતી પરીક્ષાઓ સમયે થતી વિટંબણાઓ, મુશ્કેલીઓ, એ બધાને ધ્યાને રાખીને શાળા કક્ષાએ મૂલ્યાંકન, શાળા આધારિત મૂલ્યાંકન કેવું હોઈ શકે એનું આ મોડ્યુલમાં બહુ સરસ ચર્ચા કરવામાં આવી. એક વાત કહેવાની મન થાય મિત્રો, કે અત્યાર સુધી આપણે જે કામ કરતા હતા, આપણે બધા સૌ પરિવર્તનશીલ છીએ. આધુનિકતા સાથે તાલ મેળવવા સતત પ્રયત્ન કરતા હોઈએ. આધુનિકતા એટલે શું? આમ જોઈએ તો આ ખ્યાલ તો બહુ જૂનો છે કે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જ જોઈએ.
પણ એને શાળા કક્ષાએ અમલીકરણ માટે કેવી રીતે ને શા માટે એની સમજ ક્યાંક ક્યાંક ઉણપ રહેતી હતી. આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ, આ જે કોર્સ છે, એ કોર્સના મુખ્ય હેતુઓ જે છે ને, એ હેતુઓ આપણે પહેલાં દ્રષ્ટિપાત કરીએ તો શાળા આધારિત મૂલ્યાંકનનું આપણે મહત્ત્વ સમજીએ. અને માત્ર શિક્ષક જ એનું મહત્ત્વ સમજે એ જરૂરી નથી. આ જે મૂલ્યાંકન થશે એનું બાળકો પણ મૂલ્યાંકનનું મહત્ત્વ સમજે, વાલી સમજે, સમાજ સમજે, એની સાથે જોડાયેલા તમામને મૂલ્યાંકનનો મુખ્ય સાર અને મહત્ત્વ સમજે તો જ મૂલ્યાંકન સારી રીતે કર્યું અને સારી રીતે અમલીકરણ થાય ને એનું પરિણામ આપણે જે મેળવવું છે એ મેળવી શકીએ. બીજો હેતુ છે અધ્યતા કેન્દ્રી મૂલ્યાંકનથી પરિચિત થઈ શકાશે. આ મૂલ્યાંકન છે અધ્યતા કેન્દ્રી. આપણે જે મૂલ્યાંકન કરતા હતા એ મૂલ્યાંકન અધ્યતા કેન્દ્રી જ હતું, પણ અહીંયા આગળ અધ્યતાને કેન્દ્રમાં રાખીને શિક્ષકનું પણ મૂલ્યાંકન છે, સમાજનું પણ મૂલ્યાંકન છે, વાલીનું પણ મૂલ્યાંકન થશે, બાળકનું મૂલ્યાંકન થશે અને આંતર બાળક એટલે કે એક બાળક બીજા બાળકનું પણ મૂલ્યાંકન કરશે ને એ મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે એની વાત આ મોડ્યુલમાં મૂકેલી. ત્રીજો હેતુ છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સાથે મૂલ્યાંકન પ્રક્રિયાને સાંકળવાની વાત પર ભાર મૂકેલો. અધ્યયન કરનાર, અધ્યયન કરાવનાર એટલે કે અધ્યાપન પ્રક્રિયા એટલે બાળક અને શિક્ષકની જે આંતરક્રિયા વર્ગખંડમાં થાય છે એને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સાંકળવાની વાત પર ભાર મુકાયેલો છે. મૂલ્યાંકનના હેતુ માટે વિવિધ વિષયો માટે ઉદાહરણ તૈયાર કરવાની વાત છે. એમ કહીશ કે અહીંયા આગળ શિક્ષકોને સ્વાયત્તતા આપવામાં આવી. પહેલાં આપણે જોતા કે મૂલ્યાંકનનું માળખું આપવામાં આવે, બ્લુ પ્રિન્ટ આપવામાં આવે, એના આધારે કેન્દ્રીય સ્તરે એનું પ્રશ્ન પેપર રચના થાય અને એ પ્રશ્ન પેપરના આધારે આપણે મૂલ્યાંકન કરીએ. એ પછી કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન હોય શાળા કક્ષાએ થતું. હવે આ મોડ્યુલમાં એવું એ બાબત ઉપર ભાર છે કે ઉદાહરણો શિક્ષક પોતે જ તૈયાર કરશે અને શિક્ષક એકલા નહીં, એની સાથે સાથે બાળક પણ સામેલ કરવાનો. એક કોટેશન અત્યારે ટાંકવાની ઈચ્છા થાય કે આપણે શિક્ષકો પોતાની જાતને બહુ જ ચતુર સમજીએ છીએ તો તે આપણો ભ્રમ છે. આપણા વિદ્યાર્થીઓ આપણા કરતાં વધારે ચતુર હોય છે. આપણને એમ થાય કે મૂલ્યાંકનમાં વળી બાળક શું કરી શકે, પણ હરભાઈ ત્રિવેદીએ વાત કરેલી છે, એમના અનુભવજન્ય બાબતોમાંથી આ સાર આપેલો છે. ત્યારે બાળક આપણા કરતો ચતુર હોય ત્યારે મૂલ્યાંકન કેવી રીતે કરવું એની કેટલીક દિશા આપણને બાળક દ્વારા પણ મળશે. અને એ જ વાતને લઈને અહીં આગળ મૂલ્યાંકનની વાત મૂકેલી છે. શાળા આધારિત મૂલ્યાંકન માટે વિવિધ વ્યૂહરચનાઓ. કેવી હશે વ્યૂહરચનાઓ? શિક્ષકો એ વ્યૂહરચનાને સમજે, એ સમજીને વર્ગખંડમાં ઉપયોગ કેવી રીતે કરવું એનું કૌશલ્ય પ્રાપ્ત કરવાની વાત પર અને એના માટે ઉદાહરણ એક આ વ્યૂહરચનાનો ઉપયોગ કરવું છે તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાશે, એના માટેના ટૂલ્સ કયા હશે એની વાત ઉપર ભાર આ મોડ્યુલમાં મૂકેલો. અધ્યયન પ્રક્રિયા જે છે એમાં અધ્યયન નિષ્પત્તિઓને દૂર રાખવાની નથી. આપણી જે અધ્યયન નિષ્પત્તિઓ છે, આમ અધ્યયન નિષ્પત્તિ શબ્દ નવો લાગે પણ જુદા જુદા સ્વરૂપે આપણે સાંભળતા આવ્યા. શરૂઆતમાં હેતુ કહેતા, માન્ય રવિન્દ્ર દવે સાહેબે ક્ષમતા શબ્દ આપ્યો. હવે આપણે અધ્યયન નિષ્પત્તિ વર્ષના અંતે અથવા તો શાળા શિક્ષણના અંતે કઈ અધ્યયન નિષ્પત્તિઓ બાળકો શીખ્યા છે એનું મૂલ્યાંકન કરવાનું જે કૌશલ્ય છે એ શિક્ષક હસ્તગત કરે. સામાન્ય રીતે આ કૌશલ્ય શિક્ષક હસ્તગત કરે એમ કહું છું ત્યારે એવું થાય છે કે મૂલ્યાંકનની વાત આવે ત્યારે શિક્ષકો એકબીજાની મદદ લેતા હોય છે, પણ શિક્ષક પોતે એવું કામ કરતા થાય કે પોતાના બાળકોનું મૂલ્યાંકન પોતે જ કરે અને એનું મૂલ્યાંકન માટેની વ્યૂહરચના અને એના માટેની પદ્ધતિ કઈ હશે એ જાતે નક્કી કરે એવું કૌશલ્ય શિક્ષક પ્રાપ્ત કરે એ આ કોર્સનું મુખ્ય હેતુ છે. અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકનને એકબીજા સાથે સાંકળવાના. આ બહુ ડિટેલમાં વાત આવશે, પછી હું કરીશ. સમય વધારે અત્યારે હેતુઓની જ વાત કરું છું ત્યારે અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન, શીખવું અને એને માપવું આ એકબીજાને સાથે સાંકળવાના છે. આ સાંકળવાની વાત એટલા માટે છે કે જો આમ ન થાય તો અધ્યયન પણ અધૂરું રહે, અધ્યાપન પણ અધૂરું રહે અને મૂલ્યાંકન પણ અધૂરું રહે. જો એકબીજા સાથે ન સાંકળી શકીએ તો એટલે કેવી રીતે સાંકળવું એના પર શિક્ષકોને માર્ગદર્શન આપવાની વાત આ મોડ્યુલમાં કરેલી છે. પ્રવૃત્તિલક્ષી અને બાળકેન્દ્રી શિક્ષણ પ્રક્રિયાનું આયોજન. મિત્રો, આપણે પ્રવૃત્તિ શાળા કક્ષાએ પ્રવૃત્તિઓ ઘણી બધી કરાવીએ. કેવી રીતે કરાવીએ છીએ એ આપણને બધાને ખબર. કોઈ પણ પ્રવૃત્તિ કરાવી હોય
અને એ પાછી બાળક કેન્દ્રિત શિક્ષણ પ્રક્રિયા, કોઈ પણ શિક્ષણના કોઈ મુદ્દાને, કોઈ લર્નિંગ આઉટકમ્સને ધ્યાનમાં રાખીને આપણે આયોજન કરતા હોઈએ ત્યારે એનું આયોજન બહુ મહત્ત્વનું બની જાય. આયોજન કેવી રીતે, આયોજન કરતાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, શું કરવું જોઈએ, અને એની સાથે સાથે મૂલ્યાંકનનું પાસું પણ જોડવાનું છે. માત્ર આયોજન કરીને પ્રવૃત્તિ થઈ જાય એટલું પૂરતું નથી, પણ એનું દરેક બાળકનું મૂલ્યાંકન, પ્રવૃત્તિમાં જોડાયેલા દરેક બાળકનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એટલે કે પ્રવૃત્તિ બાળકને કેન્દ્રમાં રાખીને આયોજન, એટલે કે આયોજન, એની સાથે સાથે મૂલ્યાંકન, એની સાથે સંકલન, બધાને એક સાથે જોડવાની વાત શાળા આધારિત મૂલ્યાંકનમાં કરેલી. અધ્યયન નિષ્પત્તિ આધારિત ક્ષમતા વિકાસ માટે સજ્જતા કેળવાશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 4 યુનોએ જે આપેલો છે એટલે તો બાળકનો વિકાસ ઉપર જ છે. બાળકનો વિકાસ માટે, અધ્યયન નિષ્પત્તિ આધારિત વિકાસ માટે શિક્ષકે શું કરવું જોઈએ, એટલે શિક્ષકની સત્તા કેળવાય. કઈ અધ્યાપન પ્રવૃત્તિનો ઉપયોગ કરશે એ માટે શિક્ષકે તૈયારી કરવી પડે. કયા મૂલ્યાંકન પ્રણાલીનો ઉપયોગ કરવાનો એની પણ સત્તા કેળવાશે. બાળકને કેવી રીતે જોડવા, બાળકનું મૂલ્યાંકન કેવી રીતે થશે, દરેક બાળકનું મૂલ્યાંકન કેવી રીતે થશે, કઈ વ્યૂહરચનાનો ઉપયોગ કરીશું, કયા ઉપકરણોનો ઉપયોગ કરીશું, એવી સજ્જતા શિક્ષકમાં કેળવાય, એના ઉપર આ મોડ્યુલમાં માર્ગદર્શન આપેલું છે. શિક્ષક આધારિત મૂલ્યાંકનનું ક્ષેત્રનો વિસ્તાર વધારવાનો છે. સ્વમૂલ્યાંકન સાથે જૂથ મૂલ્યાંકન કરવા માટે પણ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકાશે. અહીં આગળ સ્વમૂલ્યાંકનની વાત છે ત્યારે મૂલ્યાંકન શિક્ષકનું પોતાનું પણ થાય, બાળકનું પણ થાય, સાથે સાથે જૂથ મૂલ્યાંકન. જૂથ એટલે આપણે કામ કરતા જોઈએ છીએ કે જૂથ પાડીને બાળકો પાસે કોઈ પ્રવૃત્તિ કરાવતા હોઈએ ત્યારે એક બાળક બીજા બાળકનું મૂલ્યાંકન કરે, અથવા તો જૂથનું જે કામ પ્રવૃત્તિ ચાલતી હોય એ જૂથનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય, એ કેવી રીતે કરી શકાય એનું માર્ગદર્શન આ મોડ્યુલમાં ઉદાહરણ દ્વારા આપવામાં આવેલું છે. આ કોર્સ દ્વારા આપણે 3 પ્રકારની માહિતી અને એના અમલીકરણ કરી શકાય. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે માર્ગદર્શન મળે છે કે મૂલ્યાંકન કેવી રીતે થાય, કેવા પ્રકાર હોઈ શકે, કેવા ઉપકરણો હશે, પણ વાત તો એને અમલીકૃત કરવાની. જ્યાં સુધી અમલીકૃત નહીં કરી શકીએ ત્યાં સુધી શાળા આધારિત મૂલ્યાંકન, પછી આ અમારું માર્ગદર્શન, અહીંથી તમને માર્ગદર્શન મળી રહ્યું છે, વર્ગખંડમાં તમે બાળકોનું કામ કરશો ત્યારે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહેશે. એને અમલીકરણ સારી રીતે થાય ત્યારે જ વાત સાર્થક થઈ કહેવાય. પહેલી બાબત છે અધ્યયન માટે મૂલ્યાંકન. મિત્રો, અહીંયા આગળ એ વાત યાદ આવે કે અધ્યયન માટેનું જે મૂલ્યાંકન છે, અધ્યયન કોણ કરાવે? અધ્યયન માટેનું અહીં 3 શબ્દો છે. અધ્યયન માટે મૂલ્યાંકન, અધ્યયન તરીકે મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન. મિત્રો, મૂલ્યાંકન શબ્દ 3 રીતે છે. અધ્યયન માટે શું અધ્યયન કરાવવાનું છે, અધ્યયન તરીકે અને અધ્યયનનું. અધ્યયન કરાવશે શિક્ષક, અધ્યયન કરશે બાળક, અને એનું મૂલ્યાંકન કરવાનું છે. ત્યારે એક વાત એ યાદ આવે છે કે આપણે જ્યારે પીટીસી અથવા બીએડ કર્યું ને ત્યારે લેસન આ પ્લાન તૈયાર કરતા. તમે બરાબર યાદ રાખજો કે લેસન પ્લાન તૈયાર કરતા ત્યારે શરૂઆતમાં આપણે બાળકોને પૂછતા બાળકોમાં કઈ બાબતનું જ્ઞાન છે, એનું પૂર્વ જ્ઞાન શું છે, એના કેવા અનુભવો છે, એ કેવા વિસ્તારમાંથી આવે, એની જાણકારી કેટલી છે એ જાણવા માટે આપણે બહુ જ પ્રયત્ન કરતા ને એના માટે 2-3 પ્રશ્નો પૂછતા. પણ એક સમય મર્યાદાને લઈને 2-3 પ્રશ્નો હતા, પણ જ્યારે વર્ગખંડમાં હોઈએ ત્યારે એ સમય અવધિ કદાચ થોડી લંબાવી શકીએ. અને એના માટે 5-10 પ્રશ્નો એવા હોય કે બાળકનામાં આપણે જે અધ્યયન નિષ્પત્તિની સમજ આપવા જઈ રહ્યા છીએ એનું પૂર્વ જ્ઞાન કેટલું છે, એટલે બાળકો પાસે કેટલી જાણકારી છે. આ પણ એક પ્રકારનું મૂલ્યાંકન છે અધ્યયન માટેનું. અધ્યયન તરીકે બાળકોમાં જે જાણકારી છે, આપણો એકમ ધીમે ધીમે આગળનો ક્રમિક રીતે વિકાસ થતો હોય ત્યારે આપણે પ્રશ્નો પૂછતા હોય, કઈ એક્ટિવિટી કરાવતા હોય તો એ બાળક શીખ્યો છે કે કેમ. દાખલા તરીકે ગણિતમાં આપણે કોઈ સરવાળા બાદબાકી બાળકોને શીખવતા હોય અને દશક લેવાની વાત હોય તો વર્ગખંડના બાળકોને ઉદાહરણ આપીને આપણે સમજાવીએ, અને પછી કેટલાક બાળકો એવા હશે કે આપણે જે ઉદાહરણનો દાખલો આપ્યો એના આધારે ગણી શકીએ, પણ કેટલાક બાળકો એવા હશે કે આપણે એની જગ્યા પર જોઈએ એને ક્યાં અટક્યો છે. અધ્યયન તરીકે એને અધ્યયન પ્રક્રિયા દરમિયાન જે મુશ્કેલી પડે છે એનું પણ સીધું માર્ગદર્શન ત્યાં આપીએ. અને એને સમજ નથી એ સમજવું એ મૂલ્યાંકન છે કે આ બાળકને આવી મુશ્કેલી પડે છે, એ
આપણી શિક્ષક તરીકેનું એ મૂલ્યાંકન થયું અને આવું મૂલ્યાંકન સતત થતું રહેવું જોઈએ. અને ત્રીજો મુદ્દો આપણો પાઠની તૈયારી તરીકે કરતા કે સમગ્ર એકમ કે એક મુદ્દો પૂરો થાય ને પછી બાળકનું સ્વાધ્યાય તરીકે બાળકોનું મૂલ્યાંકન કરતા. મિત્રો, ઉપકરણની વાત કરીએ ત્યારે ખાલી જગ્યા આપીએ, જોડકા ગોઠવીએ, કંઈક ક્રમ માપદંડનો ઉપયોગ કરીએ, ઘણી યુક્તિ પ્રયુક્તિઓ આપણે અજમાયશ કરતા. પણ એમાંથી આપણે જે મુદ્દો છે એ ઉપકરણ છે, એ ઉપકરણનો ઉપયોગ કેવી રીતે ને આપણે જે સમગ્ર એકમ પૂરો કર્યો છે એ યોગ્ય રીતે થયો છે કે કેમ, બાળક શીખી શક્યો છે કે કેમ, શિક્ષકની અધ્યાપન પ્રયુક્તિ યોગ્ય રહી કે કેમ, આ યુક્તિ પ્રયુક્તિ અધ્યાપન પદ્ધતિ બદલવી જોઈએ કે કેમ, કેટલાક બાળકોને અમુક પદ્ધતિથી સરળતાથી શીખી શકે, કેટલાક બાળકો એવા હોય કે એને બીજી પદ્ધતિ પણ આપણે આપવી પડે. ત્યારે શિક્ષકનું પણ મૂલ્યાંકન થઈ જાય ને બાળકનું પણ મૂલ્યાંકન થઈ જાય. અને છેલ્લે જ્યારે બાળકનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે શિક્ષકે શીખવ્યું, બાળક કેટલું શીખ્યો અને ક્યાં કચાશ રહી ત્યાં શિક્ષકનું પણ મૂલ્યાંકન થાય, બંને પક્ષે મૂલ્યાંકન થાય. એ મુદ્દો બહુ મહત્ત્વનો. વર્ગખંડમાં 4 મહત્ત્વની વ્યૂહરચનાનો ઉપયોગ કરવાની વાત કરી છે. જે મૂલ્યાંકન કરવાના છે એ મૂલ્યાંકનમાં કઈ કઈ પ્રકારની વ્યૂહરચનાનો ઉપયોગ કરીશું? સ્વમૂલ્યાંકન, હમણાં જ વાત થઈ એમ શિક્ષક પોતાનું મૂલ્યાંકન કરી શકશે પદ્ધતિને લઈને, પ્રવૃત્તિને લઈને, કે કોઈ પ્રવૃત્તિ કરાવીએ છીએ ત્યારે પ્રવૃત્તિમાં કંઈ ખામી રહી ગઈ છે કે કેમ, આયોજન યોગ્ય રીતે થયું છે કે કેમ, પ્રવૃત્તિ માટેનો સમય પૂરતો છે કે કેમ, પ્રવૃત્તિઓ માટેના જે રો મટીરિયલ્સ જોઈએ એ રો મટીરિયલ્સ પૂરતા પ્રમાણમાં હતું કે કેમ, એવું સ્વમૂલ્યાંકન શિક્ષક પોતે આયોજન કરતા જશે ને ત્યારે એ પોતાનું પણ મૂલ્યાંકન કરતા જશે. સામે પક્ષે જે પ્રવૃત્તિ કરશે બાળક એને પણ પોતાને ખ્યાલ આવશે, એ પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરશે. બાળકોમાં એક સમજ કેળવાયેલી છે, અગાઉ કહ્યું એમ શિક્ષક કરતાં બાળક ચતુર હોય છે, એને ખબર પડે છે કે આ મને નથી સમજાતું. એ બાળકનું સ્વમૂલ્યાંકન છે, એ અચકાતું હોય, દ્વિધા અનુભવતું હોય તો એના સ્વમૂલ્યાંકનને લઈને અચકાતું હોય. એને સ્વમૂલ્યાંકનના માટેની વ્યૂહરચનાનો ઉપયોગ આપણે કરી શકીએ. કઈ કઈ પ્રવૃત્તિઓમાં કયા કયા કાર્યોમાં સ્વમૂલ્યાંકન ઉપર ભાર મૂકવો એ શિક્ષક પોતે નક્કી કરે. એટલે તો શિક્ષકને મૂલ્યાંકનમાં સ્વાયત્તતા આપવાની વાત આ મોડ્યુલમાં કરી. જૂથ મૂલ્યાંકન, જૂથમાં પ્રવૃત્તિઓ કરાવતા હોય ત્યારે જૂથ દ્વારા પણ મૂલ્યાંકન થતું હોય. એ મૂલ્યાંકન ઘણી બધી રીતે થતું હોય. કોઈ પેપર પેન્સિલ ટેસ્ટ લઈને કરી શકીએ, કાં તો પછી અવલોકન કરીને કરી શકીએ. બાળકે કરેલી પ્રવૃત્તિ, બાળકે કરેલા કાર્યો, બાળકોના સહકાર, એકબીજા સાથેનો સહયોગ, ઘણી બધી વાતો, ઘણા બધા મૂલ્યો આ જૂથ મૂલ્યાંકનમાં સમાયેલા છે. એમાં બાળકોનું જે મૂલ્યાંકન કરીશું એ જૂથમાં થશે અને એ જૂથ મૂલ્યાંકન કરશે. જૂથમાં કદાચ એક શિક્ષક અથવા 2 શિક્ષક અથવા તો બીજા અન્યો દ્વારા પણ મૂલ્યાંકન કરાવી શકે. આપણે અન્ય કહું છું ત્યારે આપણે મોનિટર સિસ્ટમ પણ હોય છે, મોનિટર બનાવતા હોઈએ છીએ કે આ ભાઈ જો આ જૂથનું તારે કામ થયું કે નહીં, તો મોનિટર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પણ જૂથનું મૂલ્યાંકન કરાવી શકાય. અને એ પણ એક વ્યૂહરચના. જૂથ કાર્યનું મૂલ્યાંકન એ પેરેલલ જૂથ મૂલ્યાંકન જેવી વાત છે. જૂથનું કાર્ય જે થયું છે એ કાર્યનું મૂલ્યાંકન, એના માટેની સામગ્રી આપણે તૈયાર રાખવી પડશે. એના માટેના ઉપકરણો, માપદંડો, ધારાધોરણો જે કંઈ કહીએ એ પહેલેથી જ નક્કી કરી રાખવા પડે. કોઈ પ્રવૃત્તિ કરાવીએ, કાર્ય કરાવીએ અને પછી મૂલ્યાંકન કેવી રીતે કરવું એમ વિચારવા બેસવું તો આપણે મૂલ્યાંકન યોગ્ય રીતે ન કરી શકીએ. પણ એના માટે પૂર્વ તૈયારી અને આ મૂલ્યાંકન કોઈપણ એકમ પછી જૂથ કાર્ય કે પ્રવૃત્તિ પછી કેવી રીતે મૂલ્યાંકન કરવું એના ઉપકરણો શિક્ષકો દ્વારા તૈયાર કરવાના થશે અને તો જ સારી રીતે મૂલ્યાંકન કરીશું. ચોથું છે પોર્ટફોલિયો મૂલ્યાંકન. વ્યૂહરચનાની એ જોઈએ. દરેક બાળકનો પોર્ટફોલિયો હોય. એ પોર્ટફોલિયો વ્યક્તિગત પણ હોય, સામૂહિક પણ હોય, એના રસ, રૂચિ, વલણો પ્રમાણે પણ હોય. અલગ અલગ પ્રવૃત્તિ માટે અલગ અલગ પોર્ટફોલિયો પણ હોઈ શકે. ઘણા બધા પ્રકારના પોર્ટફોલિયો હોઈ શકે. આપણને એમ થશે કે આવું કરવા જઈએ તો આપણે કામ ક્યારે કરી શકીએ, પણ આ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન છે, સ્કૂલ બેઝ એસેસમેન્ટ છે. ત્યારે પોર્ટફોલિયો તો રાખવો જરૂરી છે. આમાંય જ્યારે જીસીઆરટી દ્વારા આપણને માર્ગદર્શિકા આપવામાં આવી ત્યારે સંગૃહિત પ્રગતિ પત્રકની જે વાત છે, ધોરણ 1થી એ શાળા શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું સંગૃહિત પ્રગતિ પત્રક આપણે આપવાનું હોય છે. એમાં બાળકને રસ ક્યાં છે, કેવા કૌશલ્યો છે, શામાં એને વધારે રસ છે, એને કયા વિષયમાં વધારે આવડત છે, કયો વિષય નબળો છે, આ બધી બાબતોનો ઉલ્લેખ હોય તો એને આગળ જતાં ઉચ્ચ શિક્ષણ માટે એને માર્ગદર્શન વાલી પણ મળી શકે, શિક્ષક પણ માર્ગદર્શન આપી શકે, બાળક પોતે પણ સમજી શકે કે એને કયા પ્રકારનું આગળ પ્રવાહ નક્કી કરવો છે. તો એ પોર્ટફોલિયો એ રીતે ખૂબ અગત્યનો પ્રોફાઇલ બનશે અને એ દરેક બાળક માટેની હોઈ શકે, વર્ગની હોઈ શકે, શિક્ષકની પોતાની પણ પોર્ટફોલિયો હોઈ શકે.
આ કોર્સ દ્વારા વર્ગખંડમાં આપણે જોઈશું તો વિષય વસ્તુઓને જરૂરિયાત મુજબ મૂલ્યાંકન માપદંડોનું નિર્ધારણ અને ઉપયોગ કરવાની સજ્જતા કેળવાશે. મિત્રો, મૂલ્યાંકનના માપદંડો કેવા કેવા હોય? જુદા જુદા પ્રકારે આપણે મૂલ્યાંકન કરીશું. પ્રવૃત્તિનું કરીશું, વર્ગખંડમાં થતા શિક્ષણ કાર્યનું કરીશું, બહારની ચાલતી મુલાકાત આપણે કરાવતા હોઈએ, એક્સપોઝર કરાવતા હોઈએ ત્યારે પણ બાળકોનું મૂલ્યાંકન થતું રહે. એ માટેના માપદંડો કયા કયા હશે? એ માપદંડો ચોક્કસ પ્રમાણે નક્કી કરી લેવા પડશે અને એ પ્રમાણે જરૂરિયાત મુજબ, અને જરૂરિયાત શાળાએ જુદી હશે. કોઈ બ્લોગ ઉપર મૂકી દેશે કે કોઈ વોટ્સઅપ ઉપર મૂકી દેશે, કોઈ એક શિક્ષક તૈયાર કરે અને બધા આપણે ઉપયોગ કરીશું, આની આવડત સારી છે, આનો આપણે ઉપયોગ કરી લઈશું. મિત્રો, એ નહીં ચાલે. દરેક બાળક, દરેક વર્ગ, દરેક શિક્ષકની પોતપોતાની જરૂરિયાત અલગ અલગ હોઈ શકે અને એ પ્રમાણે એના માપદંડોનું નિર્ધારણ પણ હોઈ શકે. સ્થાનિક પર્યાવરણ પણ જુદું જુદું હોય. શહેરી વિસ્તાર અને ગ્રામ વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારના બાળકોને ઘણા બધા બાબતોની જાણકારી ન હોય. એ જ રીતે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઘણી એવી જાણકારી હશે કે જે શહેરી વિસ્તારના બાળકોને ખબર ન હોય. જેમ કે વનસ્પતિ છે, ફૂલો છે, વનસ્પતિનો ઉપયોગ બાળકો ગામડાના સારી રીતે જાણી શકે. કયા પાકો થાય એના પણ જાણકારી હોય. પાક માટે કઈ જમીન જોઈએ એ પણ ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખબર હોય તો શહેરી વિસ્તારને એ ન ખબર હોય, પણ શહેરી વિસ્તારને બીજી બાબતોની ખબર હોય, એ બાબતો ગ્રામ્ય વિસ્તારને ખબર હોય. એટલે સ્થાનિક પરિવેશ મુજબ પણ મૂલ્યાંકન માપદંડોનું નિર્ધારણ કરવાનું થશે અને એનો ઉપયોગ કરવાની સજ્જતા. કયા સમયે ઉપયોગ કરવો? આપણને એમ થાય કે પ્રવૃત્તિ કરીએ એટલે તરત જ આપી દઈએ, એવું પણ ન લાગવું જોઈએ કે દરેક પ્રવૃત્તિ થાય, દરેક શિક્ષણ કાર્ય થાય ત્યારે બાળકોને એવું પણ ન લાગવું જોઈએ કે અમારી પરીક્ષા લેવાઈ રહી. એટલે પરીક્ષાના સંદર્ભમાં નહીં, પણ સતત શિક્ષક શીખવતો રહે ને એની સાથે સાથે મૂલ્યાંકન કરે. એક વાત મિત્રો વચ્ચે એ પણ કરી લો કે જ્યારે વિષય વસ્તુ શીખવતા હોઈશું ત્યારે એ બાબત પણ થાય કે શીખવી રહ્યા પછી જે મૂલ્યાંકન થશે ને ત્યારે આપણને એવું લાગશે કે બાળકોને ક્યાંક કચ્ચા છે, તો એ આપણું એક નિદાન છે. અને નિદાન કર્યા પછી એને ઉપચાર કરવાની વાત આવશે, ઉપચાર કર્યા પછી પણ મૂલ્યાંકન કરવાની વાત આવશે. આ બધી જ જગ્યાએ માપદંડો એટલે કે મૂલ્યાંકનના ધારાધોરણો, એની વિગતોમાં ફેરફાર આવશે. તમે એની એ જ વાત ફરી પૂછો, એના કરતાં થોડા બદલાવ સાથે માપદંડોનું નિર્ધારણ કરો તો મૂલ્યાંકન સારી રીતે આપણે કરી શકીશું. અને એનો ઉપયોગ ક્યારે, કયા સમયે, કયા બાળક માટે કેવું માપદંડ, એ બધું જ માટે શિક્ષકની એટલી સજ્જતા પણ આવવી જોઈએ. અને આ મોડ્યુલના અભ્યાસ પછી આપણને એટલું ચોક્કસ થશે કે હવે આપણે આ મૂલ્યાંકન કરવા માટે કેવી રીતે સજ્જ થવું પડશે. માપદંડ જે નિર્ધારણ કરીશું એમાં વિદ્યાર્થીઓની સહભાગિતા પણ નિશ્ચિત કરવાની છે. વિદ્યાર્થીઓ આપણને કહી શકશે. વિદ્યાર્થીઓ, ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે આપણને એમ કહેશે કે સાહેબ આ બાબત રહી ગઈ, ત્યારે આપણને યાદ આવે કે હા યાર આ રહી ગયું. બાળકો આપણા કરતાં વધારે વિચારી શકે અને એના લગતી પ્રવૃત્તિ છે એટલે પ્રવૃત્તિમાં કેવી મુશ્કેલી પડે છે એ વિદ્યાર્થી પોતે જ કહી શકે. શિક્ષકની સમજ પ્રમાણે આપણને તો એમ થાય કે આ આટલું નથી આવડતું, આટલી સમજ નથી કેળવાતી, એ શિક્ષકની સમજ છે. પણ વિદ્યાર્થી એની કક્ષાને ઉંમર મુજબ જોઈએ તો વિદ્યાર્થી પણ પોતે વિચારી શકે ને આપણને કહી શકે. અને એટલે જ એવું કહેવામાં આવ્યું છે કે જે કંઈ માપદંડો, ધારાધોરણો, જે પત્રકો, જે ફોર્મેટ તમે બનાવો, ઉપકરણ બનાવો, એમાં વિદ્યાર્થીઓની પણ તમે સૂચનો લો, એની પણ સહભાગીદારી નક્કી કરો અને એના માપદંડો નિર્ધારણ કરો. રૂબ્રિક શબ્દ માટે મેં અગાઉ પણ પ્રશ્ન મૂક્યો હતો, પણ એનો અર્થ એ થાય છે કે ચોક્કસ પ્રકારના ધોરણો, માપદંડો. શબ્દ નવો છે આપણા માટે, પણ કૌંસમાં મેં લખ્યું છે કે ચોક્કસ પ્રકારના ધોરણો કે માપદંડો એટલે કે રૂબ્રિક, એનાથી પરિચિત થઈ વિદ્યાર્થીઓના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મળીને ચોક્કસ ધોરણો નક્કી કરવા. તમામ પ્રકારના અગાઉ આપણે વ્યૂહરચનાઓ જોઈ કે જૂથ કાર્ય, વ્યક્તિગત સ્વમૂલ્યાંકન, જૂથ કાર્યનું મૂલ્યાંકન અને પોર્ટફોલિયો. આ માટે વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે મળીને જ ધોરણો નક્કી કરવાના. પ્રવૃત્તિઓ કરાવો છો તો કેવી પ્રવૃત્તિઓ, કયા બાળક પાસે, કયા ધોરણના બાળકો પાસે કેવી પ્રવૃત્તિઓ કરાવવી, એ પણ ચોક્કસ વિદ્યાર્થીઓ દ્વારા જાણી શકે. એમને કયો રસ છે, રુચિ શામાં છે, એ પ્રમાણેની જો પ્રવૃત્તિઓ નક્કી થશે. આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે એની કક્ષા બહારનું અથવા તો અમુક જ બાળકો કરી શકે અને બીજા બાળકો ન કરી શકે એવી પ્રવૃત્તિ તો નથી ને. આ ધ્યાને રાખીને રૂબ્રિક નક્કી કરવામાં આવશે. અને વર્ષની શરૂઆતમાં જ સમગ્ર વર્ષના અંતે
જે કંઈ પ્રકારના મૂલ્યાંકનો કરવાના થશે એના માપદંડો એટલે કે ફોર્મેટ નક્કી થઈ જાય, વ્યૂહરચનાઓ નક્કી થઈ જાય તો જ. કેમ કે જ્યારે આપણે એકમ લઈશું કે દૈનિક નોંધ કાઢીશું અને કામ કરવા જઈશું તો રોજે રોજ તમને એવો અવકાશ નહીં રહે. પણ જ્યારે તમને ફુરસતનો સમય હોય ત્યારે આ માપદંડો અને ધોરણો નક્કી કરીને ચોક્કસ પ્રકારના માળખામાં મૂલ્યાંકન કરવા માટે, અને ચોક્કસ પ્રકારનું માળખું એમ કહું છું ત્યારે એમાં બદલાવ આવી શકે, લવચિકતા હોઈ શકે, જરૂર પડે એમાં પ્રયત્ન કરીશું. અને આ રૂબ્રિકમાં કેવા પ્રકારના ઉપકરણો આપણે બનાવવા જોઈએ, સરસ ઉદાહરણ આપેલા છે કે એક નિબંધનું ઉદાહરણ આપેલું છે કે આપણે નિબંધ લેખન કરાવીએ ત્યારે કેવી રીતે કરાવતા હોઈએ. ચોક્કસ વિષય આપી દઈએ વર્ગખંડમાં કે ભાઈ આ વિષય ઉપર તમે નિબંધ લખો. બાળકોને એવું પણ બને કે એને નિબંધ લેખન શા માટે, તો આપણે જાણીએ છીએ કે વિચારો વ્યક્ત કરે, મૌલિક અભિવ્યક્તિ અને મૌલિક અને લેખિત અભિવ્યક્તિ બાળકોની વિકસે. તો એ વિષય બદલી શકે. કોઈ એક ચોક્કસ વિષયમાં જ નિબંધ લખવો એવું કંઈ જરૂરી નથી. એ બીજા કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે મારે બીજો વિષય લેવો તો લખી શકે. હા, પણ એને મૂલ્યાંકન કેવી રીતે કરવાનું એના ધોરણો આપણે ચોક્કસ નક્કી કરીએ. અને એમાં માટે લેખન, મૌલિકતા અને બધા જે પાસાઓ છે પાસાઓને આવરી લઈ અને જે ઉદાહરણ આપેલું છે કે નિબંધ લેખનનું રૂબ્રિક કેવું હોઈ શકે અને એ તમે સમજશો તો પછી બાકીના બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ માટેનું મૂલ્યાંકન માટેના ઉપકરણો આપ બનાવી શકશો એવું હું માનું છું. પોર્ટફોલિયો આધારિત મૂલ્યાંકન. આ માટે સમયાંતર જે બાળક પાસે આપણે કાર્ય કરાવીએ છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. એ પ્રવૃત્તિઓનો સંગ્રહ હોય, કાર્ય હોય, અને જે પ્રવૃત્તિઓ છે ને એ પર્ણપોથી બનાવવાની એ પણ એક પ્રવૃત્તિ છે. પણ પર્ણપોથી બનાવી ત્યારે એમાં એને કેવી ચીવટતાથી યોગ્ય રીતે લગાવી છે કે કેમ, કેટલા પ્રકારના પર્ણો ભેગા કરી શક્યા છે, આ બધા જ પ્રકારની વાતો એમાં સમાવેશ થઈ જાય. ને એ પોર્ટફોલિયો છે એ પોર્ટફોલિયો વ્યક્તિગત પણ હોઈ શકે, સામૂહિક પણ હોઈ શકે. અને એ પ્રવૃત્તિના સંગ્રહની એકત્રીકરણ જે કરવાનું છે ત્યારે શિક્ષકે પોર્ટફોલિયોમાં જે આપેલા માપદંડો છે એ માપદંડોની વિગતો એકલા ન કરતાં બીજાને પણ સોંપી શકાય, મોનિટરને પણ સોંપી શકાય. એનું એકત્રીકરણ કેવી રીતે કરવું એમાં એમ થાય આપણને કે આ એકલો શિક્ષક ક્યારે કરી શકે, તો એમાં વિદ્યાર્થીઓને સામેલ કરી અને એનો સંગ્રહ, મૂલ્યાંકન અને કાર્યોમાં બાળકોને જોડવાની વાત મૂલ્યાંકન, શાળાધારિત મૂલ્યાંકનમાં કરેલી છે. નિર્ણય પ્રક્રિયા, ચિંતન, સમસ્યા ઉકેલ માટે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ તરફ વિશાળ પ્રમાણમાં તકો પ્રાપ્ત થશે. અને આવું કરવાથી વિદ્યાર્થીઓની સમજ કેળવાશે કે કેવો નિર્ણય કરવો જોઈએ તો એ ન કરી શક્યો એટલે એ કામ ન કરી શક્યો, કેમ ભૂલ થઈ છે એનું એ ચિંતન કરી શકશે, મને કેમ ન સમજાવ્યું એ ચિંતન કરી શકે. કેમ કે એ સ્વમૂલ્યાંકન કરે. બાળક પોતે સમજે મને કેમ ના આવડ્યું, બાજુવાળાને આવડ્યું, મને કેમ ના આવડ્યું, તો એનું એ ચિંતન કરે. સમસ્યાઓનો ઉકેલ, એના શીખવાની બાબતમાં કોઈ પ્રશ્નો આવતા હોય તો એનો ઉકેલ અન્ય વિદ્યાર્થીઓ કેવી રીતે કરે છે એમાંથી એક સમજ એની વિકસે. અને આવી બધી પ્રવૃત્તિઓ, આ પ્રકારનું મૂલ્યાંકન આપણે જ્યારે કરાવીશું ત્યારે બાળકોને એવી તક મળશે કે શિક્ષક પાસે શિક્ષકને પૂછવા કરતાં અન્ય મિત્રોને, સહાધ્યાયીઓને, જેને આપણે પીયર ગ્રુપ લર્નિંગ પણ કહીએ છીએ, એમાંથી એને વિશાળ તકો પ્રાપ્ત થશે. જેથી આપણે જે અધ્યયન નિષ્પત્તિઓનું બાળકોમાં લાવી છે એ સુપેરે લાવી શકીશું. આધારો ને અહેવાલો. મિત્રો, આ બધું જ કરવાના. આપણે કોઈ આવે ને કહીએ સાહેબ આ કરાવ્યું હતું, કોઈ પૂછે કે આના કોઈ આધાર છે, કોઈ વિગત છે. મિત્રો, બહુ મહત્ત્વનું ડોક્યુમેન્ટ છે આધાર અને અહેવાલ. આ આધારો અને અહેવાલો આપણી પાસે રાખવા જ પડશે. અને ક્યાં સુધી બાળક શાળા શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી. અને એમાં ખાસ કરીને પોર્ટફોલિયો એટલે કે સંગૃહિત પત્ર અને એના માટેના જે આધારો છે, આ લખ્યું કે બાળકને આમાં રસ છે, રુચિ છે, આવા કૌશલ્યો છે, એવું શાના આધારે તમે કહો છો, તો એના આધારો આપણા પાસે હોવા જોઈએ. એ ન હોય તો કોઈ સામેવાળો જ્યારે પૂછે છે, બાળકને પ્રશ્ન થાય, એના વાલીને પ્રશ્ન થાય, તો એ આધારો હોય તો એને એમ લાગે કે નહીં, બરાબર છે કે મારા બાળકમાં આ પ્રકારના કૌશલ્યો છે, આ પ્રકારની રસરૂચિ છે, અને એના આધારે આગળનું ભવિષ્ય માટેનું પ્લાનિંગ કરી શકીએ. અહેવાલો પણ એટલા જ મહત્ત્વના છે. આપણે જે કંઈ પ્રવૃત્તિઓ કરાવી એના આધારો, અહેવાલો આપણી પાસે ન હોય તો એક કહેવા ખાતર કહીએ કે આ પ્રવૃત્તિ કરાવી હતી. ઘણી વખત એવું થાય કે સાહેબ અમે કરાવી છે પણ કંઈ આધારો નથી. તો મિત્રો, એના માટે શંકા ઉપસ્થિત થતી હોય.
હું માનું છું કે આપ કરાવો જ છો, પણ જ્યારે કરાવીએ છીએ તો એના આધારો આપણી પાસે હોય એ જરૂરી છે. તો શા માટે ન રાખીએ? કોઈ આપણને શા માટે કહી જાય કે તમે આપણા ઉપર શંકા શા માટે કરી જાય કે તમે ખાલી કહેવા ખાતર કરો છો? અને એના માટે જ આધારોનો અહેવાલનું મહત્ત્વ વધી જાય. આપ સૌને વિનંતી છે કે આપ આવા અહેવાલો શાળા કક્ષાએ તમે કરાવેલ પ્રવૃત્તિમાં, તમે કરાવેલ મૂલ્યાંકનના, તમે કરાવેલ શિક્ષણ કાર્યના આધાર અને અહેવાલ તમે રાખો. તમે પ્રેઝન્ટેશન પણ બનાવ્યું હોય તો એને પણ રાખો. મિત્રો, છેલ્લે એક જ વાત, આ બધું પૂર્વ તૈયારી માગી લે. અને એના માટે મને એ જ વાત યાદ આવે કે બીએડ અને પીટીસીમાં જ્યારે આપણે લેસન આપતા ને ત્યારે એના આધારે 3 પાઠના પ્રકાર પાડ્યા છે. એક સાદા પાઠ, બીજો વાર્ષિક પાઠ અને ત્રીજો વર્ગખંડમાં અપાતો પાઠ. મિત્રો, સાદા પાઠ 20 2 વર્ષ કર્યું ને ત્યારે 20 કુલ 40 સાદા પાઠ આપ્યા. એની પૂર્વ તૈયારી કેટલી હતી તમે વિચારજો. જ્યારે પીટીસીને બીએડ કર્યું ત્યારે બહુ સરસ તૈયારી, અરીસા સામે ઊભા રહીને પણ પ્રેક્ટિસ કરતા, મૂલ્યાંકન માટેના સાધન સામગ્રી, TLM બધું જ તૈયાર. પાઠ આપવાની અરીસા સામે ઊભા રહીને પ્રેક્ટિસ પણ કરી જોઈએ છે. બીજા મિત્રો પાસે માર્ગદર્શન પણ લીધું છે, ગુરુજનો પાસે માર્ગદર્શન લીધું હશે. કેવી સરસ તૈયારી! પણ આ સાદા પાઠ હતા છતાં આટલી તૈયારી હતી. આપણી 2-3 દિવસ પહેલાંની તૈયારી, છતાં પૂર્વ તૈયારી તો કરતા જ હતા. એકમ પણ નાનો, આખો એકમ નહીં, એકમનો એક પાર્ટ લેતા, છતાં પણ તૈયારી 2-3 દિવસની રહેતી. બીજો પ્રકાર છે વાર્ષિક પાઠ. વાર્ષિક પાઠ માટે કેટલી તૈયારી મારે કહેવાની જરૂર નથી. મને એમ ખબર છે કે ખિસ્સાના પૈસા ખર્ચીને પણ એવી તૈયારી 1000-2000 આજની તારીખમાં ગણીએ તો 1000-2000 રૂપિયાનો ખર્ચ આપણે કરીને બહુ સરસ તૈયારી કરતા. જેટલું આધુનિકતા લવાય એટલી આધુનિકતા લાવીએ, જેટલા TLM સારા મળે એટલા TLM લાવીએ, બનાવીએ. પાઠની નોંધ પણ સારા અક્ષરવાળા મિત્ર પાસે લખાવીએ. કેટલી સરસ તૈયારી વાર્ષિક પાઠની. અને છેલ્લો મિત્ર, સાદો વર્ગખંડમાં અપાતો પાઠ. આપણા પર છોડું છું કે આપણે વર્ગખંડમાં પાઠ આપીએ છીએ એના માટે શું, કેટલી તૈયારી, કેટલું ચિંતન, કેટલી સમજદારી. અને છેલ્લે પેલો તિખારો આવે ને એમ કહી દો કે પેલો સાદો પાઠ અને વાર્ષિક પાઠ માટે ખિસ્સાના પૈસા કરતા હતા. વર્ગખંડના અપાતા પાઠ માટે સરકાર પૈસા આપે છે અને કહે છે કે ભાઈ વર્ગખંડમાં પાઠ આપો. મિત્રો, ચિંતન કરીએ, આ મોડ્યુલને બરાબર સમજીએ. મૂલ્યાંકન કરવું જરૂરી છે. મૂલ્યાંકન વગર બધું જ અધૂરું છે. સારી રીતે મોડ્યુલ સમજીશું, કેમ કે અડધા કલાકમાં મારે કહેવાનું હતું, મહત્ત્વની વાતો પર પ્રકાશ પાડવા પ્રયત્ન કર્યો. પણ આપ જ્યારે એનો વિશેષ અભ્યાસ કરશો, સમજશો, ત્યારે શાળા આધારિત મૂલ્યાંકન શું છે, કેવી રીતે એનો અમલ કરવો જોઈએ અને કેવી તૈયારી કરવી જોઈએ, એની સમજ આપણામાં વિકસશે એવો વિશ્વાસ છે. આભાર. થેન્ક યુ. નમસ્કાર. પટેલ સાહેબે બહુ સરસ વાત કરી. સમગ્ર મોડ્યુલની સમજ આપી આપણને કે આ મોડ્યુલથી શિક્ષકોને કેવી રીતે ફાયદો થશે. શિક્ષકે મૂલ્યાંકન પ્રક્રિયા કરવાની છે તો કેવી રીતે કરવાની છે. અને સવિશેષમાં એમણે 3 પ્રકારના મૂલ્યાંકનની વાત કરી કે એવેલ્યુએશન ફોર લર્નિંગ, અધ્યાપન માટેનું મૂલ્યાંકન. તો આ મૂલ્યાંકનની જાણકારીથી શિક્ષકને શું ફાયદો થાય? તો શીખવાની પ્રક્રિયાને ઉત્તેજન કરવા માટે કે સમૃદ્ધ કરવા માટે જે મૂલ્યાંકનનો ઉપયોગ થાય છે તેને આપણે ઇવેલ્યુએશન ફોર લર્નિંગ કહીએ છીએ. બીજી મૂલ્યાંકનની વાત કરી ઇવેલ્યુએશન એઝ લર્નિંગ, કે જ્યારે શીખવવાનું હોય, શીખવવાની પ્રક્રિયા ચાલતી હોય અને ત્યારે જે મૂલ્યાંકન થતું હોય એ મૂલ્યાંકન માટે ઇવેલ્યુએશન એઝ લર્નિંગ. આપણે દાળ બનાવી હોય કુકરમાં અને સાથે સાથે ચાખતા જઈએ કે દાળમાં મરી મસાલા મીઠું બધું બરોબર છે કે કેમ, તો એ ઇવેલ્યુએશન એઝ લર્નિંગનો ભાગ બને છે. અને ત્રીજા મૂલ્યાંકનના પ્રકારની વાત કરી કે ઇવેલ્યુએશન ઓફ લર્નિંગ, બાળકો શું શીખ્યા તે જાણવા માટેનું મૂલ્યાંકન. મિત્રો, આ ત્રણેય મૂલ્યાંકનની સમજ શિક્ષક માટે પોતાના વર્ગખંડને સ્વર્ગ બનાવવા માટે અતિ આવશ્યક છે. આની જાણકારી હશે તો બાળકને સમયે આપણે ચકાસી શકીશું, બાળકમાં ફેરફાર કરી શકીશું, એના વર્તનમાં પરિવર્તન કરી શકીશું અને એના તમામ પાસાઓના સર્વગ્રાહી મૂલ્યાંકનમાં બધા જ પાસાને આવરીને થતા મૂલ્યાંકનની વાત છે, ત્યારે તમામ પાસાને આપણે બહુ સારી રીતે સમજીશું અને એને વિકસાવી શકીશું.
તો આભાર પટેલ સાહેબનો કે સરસ રીતે આપણને માર્ગદર્શિત કર્યા. જે સાહેબે વાત કરી એ બધી જ પ્રવૃત્તિ તમને કોર્સના માધ્યમથી મૂકવામાં આવી છે. કોર્સના માધ્યમથી કેટલાક વિડીયોઝ પણ મૂકવામાં આવ્યા છે કે જેની સમજથી તમે આ મૂલ્યાંકન પ્રક્રિયા છે ઉદાહરણો દ્વારા કેવી રીતે સમજી શકો. તો જુદા જુદા 4 વિડીયો આ મોડ્યુલમાં મૂકવામાં આવ્યા છે. આ 4 વિડીયોઝ છે એ અંગ્રેજી ભાષામાં મુકાયા છે. એટલે એ વિડીયોની સારી રીતે સમજ આપવા માટે મારી પાસે શ્રી ડૉક્ટર મનોજભાઈ કોરડિયા છે GCRTમાંથી. તો એમને વિનંતી કરું કે વિડીયો વિશેની વાત આપની સમક્ષ મૂકે. નમસ્કાર. ખૂબ વિશદ અને રસપ્રદ ચર્ચા ડૉક્ટર IV પટેલ સાહેબે મૂલ્યાંકન અને ખાસ કરીને શાળા આધારિત મૂલ્યાંકનના દાયરામાં રહીને આપણને સૌને કરી છે. મૂલ્યાંકનનો વિષય એટલો અગાધ વિષય છે કે જેના માટે આપણે ગમે તેટલો સમય આપીએ તો પણ ઓછો પડે, પણ તેમ છતાંય એમને મહત્ત્વની બાબતોને સાંકળીને આપણી સમક્ષ બધી જ વાતો બહુ સારી રીતે મૂકી આપી છે. મૂલ્યાંકનની વાત કરવા માટે આપની સામે ઘણા સમય પછી પ્રસ્તુત થવાનું થયું છે. એનો આનંદ વ્યક્ત કરું છું. મૂલ્યાંકનની વાત કરીએ ત્યારે આપણે સૌ એના સાક્ષી છીએ કે તમારા અને મારા મનમાં સૌથી પહેલાં આપણો જે પરંપરાગત ખ્યાલ હતો એ શું હતો તો કે મૂલ્યાંકન એટલે પરીક્ષા. હવે પરીક્ષા શબ્દ એ સૌના માટે ડરામણો છે. કોઈ આપણી કસોટી લે, કોઈ આપણી પરીક્ષા કરે ત્યારે સ્વાભાવિક રીતે આપણે બહુ કોન્શિયસ થઈ જતા હોઈએ છીએ, સભાન થઈ જતા હોઈએ છીએ. અને આપણી અંદર જે કંઈ પડેલું હોય કે જે આપણે વ્યક્ત કરવું હોય, અભિવ્યક્ત કરવું હોય, પ્રદર્શિત કરવું હોય, બીજાને જણાવવું હોય કે એની પ્રતીતિ કરાવી હોય તો ત્યાં આપણને થોડી તકલીફ પડતી હોય છે. તો આ ભયમુક્ત રીતે જ્યારે મૂલ્યાંકન થાય આ પરીક્ષાની સંકલ્પનામાંથી આપણે બહાર આવી શકીએ. ક્રમિક રીતે આ વસ્તુ આપણે ધ્યાનમાં આવતા આપણે વિદ્યાર્થીઓને પરીક્ષાના માર્ક અને એની સ્પર્ધા અને એ બધી વસ્તુ વાલી અને વિદ્યાર્થીઓને સમગ્ર સમાજમાં એ સ્પર્ધાનું વાતાવરણ વ્યક્તિને તંગ કરતું હતું, મુશ્કેલી આપતું હતું અને પરેશાન કરતું હતું. આપણે એમાંથી આગળ વધી અને એને ગ્રેડમાં રૂપાંતર કર્યું કે ભાઈ વિદ્યાર્થીઓને હવે આપણે માર્ક્સ આપીને આવી સ્પર્ધા નથી કરવી, પણ આપણે એને ગ્રેડ આપો. ગ્રેડમાં આપણે આ સ્પર્ધાના તત્વને ખૂબ મિનિમાઇઝ કર્યું અને આપણને ખૂબ સારા પરિણામો મળ્યા. ફરી પાછું આપણને એમાંથી વિચાર આવ્યો કે આનાથી પણ આપણે આગળ જઈને આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હાથ ધરીએ. માત્ર શૈક્ષણિક મૂલ્યાંકન નહીં, પરંતુ વિદ્યાર્થીના તમામ પાસાઓને સાંકળીને આપણે મૂલ્યાંકન હાથ ધરીએ તો વિદ્યાર્થીને વધુ ન્યાય આપી શકાશે. અને હવે છેલ્લે આપણે શાળા આધારિત મૂલ્યાંકન ઉપર આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. તમારા મનમાં થશે કે ભાઈ આ થોડી વારે મૂલ્યાંકન બદલાવતા રહો છો અને અમારે કઈ રીતે એને અમલમાં મૂકવું. તો મારે એમ કહેવું જોઈએ કે આપણે કોઈપણ બાબતમાં જડતાને છોડીને કોઈપણ જાતની ઓર્થોડોક્સ બન્યા સિવાય આપણે ડાયનામિક બનવું જરૂરી છે. ડાયનામિકનો મતલબ એ છે કે આવનારા બદલાવોને અપનાવવા માટે આપણે ખુલ્લા મનના રહેવું પડશે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે સંશોધનો, આપણા અવલોકનો, અનુભવો એ બધામાં જેમ જેમ આપણે પસાર થતા જઈએ છીએ તેમ તેમ આપણને કેટલાક સત્યો અને તથ્યો પ્રાપ્ત થતા જાય છે અને એ સત્યો તથ્યોને આપણી કાર્યરીતિમાં આપણે સામેલ કરી અને એને વધુ આવકારદાયક અને વધુ ઉપયોગી, ઉપકારક આપણે બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો મૂલ્યાંકનમાં પણ આપણે આવો બદલાવ ચોક્કસ લાવી શકીએ. તો એના માટે થઈને અત્યારે આપણે આ શાળા આધારિત એટલે કે સ્કૂલ બેઝ ઇવેલ્યુએશનની વાત લઈને આપણી સામે ઊભા છીએ. તો આ સ્કૂલ બેઝ ઇવેલ્યુએશન છે એ શું છે? તો બહુ વર્ષો પહેલાંથી પણ એક વાત સતત કહેવામાં આવી છે. એ NCFની વાત હોય, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની વાત હોય કે અત્યારની જે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એની વાત હોય, ત્યારે મૂલ્યાંકનને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એમાં સતત એવું કહેવામાં આવ્યું છે કે ઇવેલ્યુએશન ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. એટલે મૂલ્યાંકન કોઈ અલગ રીતે હાથ ધરવાની પ્રક્રિયા નથી, પરંતુ મૂલ્યાંકન છે એ આપણી અધ્યયન જે પ્રવિધિ છે, આપણી પ્રક્રિયા છે, આપણો વર્ગ વ્યવહાર છે એનો એક અંતર્ગત ભાગ છે. એની સાથે ગૂંથાયેલો, વણાયેલો એક ભાગ છે કે જેને આપણે એને અલગ કરી શકીએ નહીં. આવું એટલા માટે કરવું પડે કે જેમ સાહેબે 3 પ્રકારના મૂલ્યાંકનની વાત કરી કે
ઇવેલ્યુએશન ઓફ લર્નિંગ, એટલે કે આપણે અધ્યયનનું મૂલ્યાંકન. પરીક્ષા આપણી કસોટીઓ અને જે આપણે સત્રાંતે, ત્રિમાસિક કે વર્ષાંતે જે પણ આપણે પિરિયોડિકલ ટેસ્ટ લેતા હોઈએ ત્યારે શું થાય છે કે એના અધ્યયનનું મૂલ્યાંકન, એની સિદ્ધિનું માપન આપણે કરતા હોઈએ છીએ કે વિદ્યાર્થી કેટલું એચિવમેન્ટ મેળવ્યું. આવું આપણે જાણતા હોઈએ છીએ ત્યારે આપણે અધ્યયનનું મૂલ્યાંકન એમ આપણે કહીએ. તો એ આપણે ક્યારે કરીએ છીએ તો કે જ્યારે આપણે કર્યું ત્યારે ઘણો બધો સમય વીતી ગયો હોય છે અને પછી આપણે પાછા વળવાનો સમય હોતો નથી, કારણ કે આગળ નવું કામ કરવા માટે આપણી પાસે ઘણી બધી બાબતો પેન્ડિંગ હોય છે, તો એના ઉપર આગળ વધતા હોય છે, તો આપણે ખૂબ મોડા પડીએ છીએ. એટલે એમ કહે છે કે ખીચડી આપણે જો ચૂલા પર મૂકી હોય તો થોડી વાર એને ચકાસતા રહેવું જોઈએ. એમ ખીચડી મૂકીને આપણે ભૂલી જઈએ અને પછી અચાનક આપણને યાદ આવે કે ચાલો હવે જોઈ લઈએ ખીચડી પાકી ગઈ હશે. આમ એવા ભરખા સાથે આમ ખોલીએ ઢાંકણ, કાં તો બળી ગયો ને કાં તો કાચી રહી ગઈ, કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થાય, પછી એને સુધારવાનો અવકાશ રહેતો નથી. એટલે જ્યારે ચડતી હોય ત્યારે થોડી વાર આપણે એને દાણા દબાવી જોવા જોઈએ અને આપણને લાગે કે હજુ કાચી પાકી છે તો ક્યાંક આપણે એનું જે બળતણ છે એમાં વધારો કરીએ, ક્યાંક પાણી ઉમેરવાની જરૂર પડે તો એ કરીએ. આમ થોડું એ કરતા રહીએ અને આપણે એ જેવા પ્રકારની આપણને ખીચડીની જરૂરિયાત છે એવી આપણે પકવી શકીએ. ખીચડીનું સાદું ઉદાહરણ એટલા માટે આપ્યું કારણ કે આપણે બધાએ ખીચડી ખાતા હોઈએ છીએ અને બહુ પોપ્યુલર છે. એટલે આ વાત આપણે સારી રીતે સમજવા માટે થઈને NCERTમાં એજ્યુકેશન સર્વે ડિવિઝન ચાલે છે, જે નેશનલ અચીવમેન્ટ સર્વેની કામગીરી હાથ ધરે છે. એ ડિવિઝનમાં એક વખતના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રહી ચૂકેલ એવા ડૉક્ટર વાય શ્રીકંઠ સાહેબ છે, એ આપણને આ વાત એમના વિડીયો દ્વારા સમજાવી રહ્યા છે. અત્યારે તેઓ RI મૈસૂરની અંદર પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને ખૂબ ઉમદા વ્યક્તિ છે અને ખૂબ સારી રીતે આપણને હકીકત તેઓ સમજાવવાના છે. તો મિત્રો આપણે એ વિડીયો દ્વારા આ વિગતને સમજીએ. વિડીયોમાં તમને ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને બાકી ક્યાંક જરૂરિયાત લાગશે તો આપણે એની પૂર્તતા ચોક્કસ કરીશું. તો આપણે સૌપ્રથમ વિડીયો નિહાળીએ. Dear colleagues, we as parents and teachers are interested in providing quality education to our children. How can we provide quality education? We are all familiar with examinations which are conducted on quarterly, half-yearly and annual basis. Evaluation which is conducted in order to see the pupil's performance and pass judgments on, and continuous and comprehensive evaluation which is conducted in order to provide holistic and continuous feedback to the students. As opposed to all these, the school-based assessment goes a step further and provides opportunity and authority to teachers and schools to conduct their own assessment on the basis of requirement of the students, the abilities of the students, and the need of the schools. In the school-based assessment, we can provide the students immediate and regular feedback so that the students' performance can be improved constantly. This kind of regular feedback helps the students to improve not only their academic performance but performance in different areas. And in this school-based assessment, we use multiple tools and techniques. The school-based assessment strategies are also linked with learning outcomes that have been defined for different classes at the elementary and secondary stages of school education. And this way we can provide specific goalposts which the students will have to attain at every class. And since qualitative feedback is provided to the students, it will help them in improving the performance. In order to effectively implement school-based assessment, it is required that the community, the parents, and the teachers come together and support the students.
મિત્રો, આપણે વિડીયોમાં જોયું કે સાહેબે આપણને સ્કૂલ બેઝ ઇવેલ્યુએશન એ શું છે એના વિશે આપણને થોડીક ઇન્ટ્રોડક્ટરી માહિતી આપણને આપી છે. મોટું આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો શાળા આધારિત મૂલ્યાંકન જે છે એની અંદર આપણે લર્નિંગ આઉટકમ ઉપર કેન્દ્રીકરણ કરવાનું છે. અને બીજી વસ્તુ એ કરી કે 3 પ્રકારના મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન. આવી પટેલ સાહેબે પણ એની વિગતવાર આપણને વાત કરી હતી કે વિદ્યાર્થીઓને આપણે મૂલ્યાંકન પ્રક્રિયામાં એને ઇન્વોલ્વ કરવાના છે. કોઈપણ વસ્તુ વિદ્યાર્થીઓ પર થોપી દઈએ ત્યારે કોઈ એમ કહે કે હું તારું મૂલ્યાંકન કરીશ, ત્યારે આપણે રેઝિસ્ટન્સ આવે છે કે ભાઈ કોઈ મારું શું મૂલ્યાંકન કરે, અને એટલે આપણે જલ્દી અપનાવતા નથી અને એમાં કેટલીક ખામીઓ, ક્ષતિઓ પણ હોય છે. આપણે જાતે મૂલ્યાંકન કરતા હોઈએ, આપણું પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે આપણે પોતે સ્વીકારીએ છીએ કે ના, આ હજુ મારે શીખવા જેવું છે, હજુ મારી આ કચાશ છે, હજુ આમાં કંઈક વધુ કરી શકું. એટલે હું મારી જાતને જ્યારે મૂલ્યાંકનમાં જોડું છું ત્યારે એ હું અપનાવીશ પણ ખરો અને નવું શીખવા માટે મારું મન પણ ખુલ્લું રહેશે અને મારા પ્રયત્નો પણ રહેશે. એટલે સ્વમૂલ્યાંકન. સહપાઠી મૂલ્યાંકનની વાત એવી છે કે વિદ્યાર્થીઓ જે છે એ એકબીજા દ્વારા મૂલ્યાંકન, એ લોકોની અંદર પણ એક એડજસ્ટમેન્ટનું વાતાવરણ ઊભું થાય, એકબીજાનું સંકલન થાય, એક ઇન્ટિગ્રિટી ઊભી થાય અને આવા એક સહયોગના વાતાવરણમાં એ એકબીજાને તટસ્થ રીતે મૂલ્યાંકન કરતા થાય, એને ફીડબેક આપતા થાય, અને એ રીતે રસપરસ પિયર લર્નિંગની વાત છે, એવી રીતે પિયર એવેલ્યુએશન આપણે જેને કહીએ, તો અરસપરસ વિદ્યાર્થી એકબીજાની સાથે ખુલી શકે અને ખુલીને વાત કરી શકે છે. જે ઉંમરનો તફાવત છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો, એ પણ ત્યાં દૂર થાય છે. ત્રીજીમાં જૂથ મૂલ્યાંકનની જે વાત કરી, તે જૂથની અંદર વિદ્યાર્થી પોતાની અભિવ્યક્તિ કરી શકે, પોતાનો વિચાર રજૂ કરી શકે અને દરેકમાં સક્રિયતા આવે. આવી સક્રિય ભાગીદારી જે છે વિદ્યાર્થીઓની, એ આપણને સાચા મૂલ્યાંકન તરફ લઈ જાય છે. આ કોન્સેપ્ટને આપણે જો બરાબર સમજીશું તો જ આપણે એને સારી રીતે અમલમાં મૂકી શકશું. એક સીધું સાદું ઔપચારિક મૂલ્યાંકન કરવું એ કામ ખૂબ સરળ છે, પરંતુ આ વિદ્યાર્થીઓ માટે સરળ છે, સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે, પણ એ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સરળ હોય ત્યાં શિક્ષક માટે થોડુંક ભારે થાય. પણ આપણે જો પ્રયત્ન કરીએ તો આપણે એને સારી રીતે એને સુપેરે પાર પાડી શકીએ, એમાં કોઈ શંકા જ નથી. બીજી વાત કરી કે એમાં જે મૂલ્યાંકન છે એને લર્નિંગ આઉટકમ સાથે જોડવાની વાત છે. તો આપણે જે કરીએ છીએ માત્ર કન્ટેન્ટ ચકાસવાની વાત નથી, પણ લર્નિંગ આઉટકમ છે એનું એચિવમેન્ટ છે, એ આપણું મુખ્ય બાબત છે. તો અંતે એમ કહેવા માગે છે કે ભાઈ વિદ્યાર્થીઓને એમ કે ડોક્યુમેન્ટેશનનો લોડ આપણે ઘટાડીએ. જે પત્રકો ને તે બધી ભરવાની વાત છે, એમાં ઘણી વખત કમ્પ્લેન આવતી હોય છે. તો વખત તો મૂલ્યાંકન, જેમ સાહેબે કહ્યું કે પોર્ટફોલિયો નિભાવવાનો છે, વિદ્યાર્થીને નિબંધ લખાવ્યો કે કોઈ વિદ્યાર્થીએનો પ્રવાસ કર્યો, પ્રવાસનું વર્ણન કર્યું કે કોઈ પ્રવૃત્તિ કરી, તો આ બધા ડોક્યુમેન્ટ્સ એના પોર્ટફોલિયોમાં જમા થાય અને એ વિદ્યાર્થીઓનો આખો રેકોર્ડ છે એ એના આધારે એનું મૂલ્યાંકન થાય, તો એ બિલકુલ વાસ્તવિક મૂલ્યાંકન થાય. હવે આપણે જોઈએ તો કે એસબીએની સંકલ્પના શું છે, તો ફરી વાય સિકંદ સાહેબે આપણને એ વિગતો પણ સારી રીતે સમજાવી છે. તો આપણે એ ફરી વિડીયો જોઈએ અને એ સંકલ્પનાને સમજવાનો પ્રયત્ન કરીએ. We will be discussing about the school-based assessment. School-based assessment is the assessment conducted at the school level for the benefit of students. Under the school-based assessment, we can use multiple tools and techniques. What is tool and technique? Observation is a technique. Observation schedule is a tool. Observation is a procedure. Observation schedule helps us in conducting observation specifically. When it comes to school-based assessment, we can use multiple tools and techniques such as self-assessment, peer assessment, group work assessment, portfolio assessment, authentic assessment, anecdotal records, and other various tools and techniques. We are also familiar with the fact that CCE is conducted at the school level, but largely the data is provided to the higher-ups. Under the school-based assessment, assessment is conducted at the school level by the teachers and students themselves in order to improve the performance of students constantly.
So this is the basic difference between the school-based assessment and other forms of assessment. When it comes to school-based assessment, there is a lot of flexibility for students, teachers, and also the schools in conduct of the assessment. Supposing the teacher is not available for a particular period of time, why the assessment should be conducted at the same time for all the places, irrespective of whether the teaching learning has happened or not. So in this case, flexibility is required so that when teaching learning happens, then only we are conducting assessment. This is one possibility. The other possibility is that assessment can happen during the learning so that students can improve their performance. This is not possible with the external forms of evaluation in the form of examinations, etc. So that is another advantage of school-based assessment. When it comes to school-based assessment, it also provides transparency. Students can see for themselves how they are progressing over a period of time. In fact, it involves a participatory approach. The reason because students can actively engage themselves in not only teaching and learning but also assessing themselves. So that way it provides opportunity for having transparency. They come to know how they are being assessed, on what parameters they are being assessed, so that they can have active engagement. મિત્રો આપણે જોયું કે વાય સિકન્ડ સાહેબે આપણને એની સંકલ્પનાની ખૂબ સરસ રીતે સમજૂતી આપી. બે ત્રણ બાબતો એમને એની અંદર હાઇલાઇટ કરી છે કે મૂલ્યાંકન છે એ કોઈ માત્ર એક જ ટૂલ કે એક જ ઉપકરણથી કરવાની જરૂરિયાત નથી, એના માટે ઘણું બધું વૈવિધ્ય છે. આપણે દરેકે GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મૂલ્યાંકનની ગાઈડલાઇન છે, ખૂબ જ આવકાર મળ્યો છે નેશનલ કક્ષાએથી પણ એને. આ ગાઈડલાઇનની અંદર લગભગ એથી લગાવીને ટી સુધીની જુદી જુદી ડિવાઇસીસ એટલે કે જુદા જુદા ટૂલ આપણે મૂલ્યાંકનમાં કયા કયા ઉપયોગ કરી શકીએ એવા અહીંયા ઉદાહરણરૂપ આપ્યા છે. આ ઉપરાંત પણ શિક્ષક પોતે જ એક ખજાનો છે અને આ જે ટૂલ આમાં મૂક્યા છે એ પણ શિક્ષકોએ જ શોધેલા ટૂલ છે કે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકીએ. તો આ ટૂલનું વૈવિધ્ય આપણે મૂલ્યાંકનમાં વાપરવું જોઈએ, તો એનામાં એક ફ્લેક્સિબિલિટી આવે, એક લવચિકતા આવે. બીજી વાત એમને એ કરી કે એક સાથે જે મૂલ્યાંકન આપણે કરીએ છીએ એની બદલે શાળા આધારિત મૂલ્યાંકન થાય એ એટલા માટે જરૂરી છે કે એક સાથે મૂલ્યાંકન કરીએ ત્યારે જે તે વર્ગખંડની અંદર કે જે તે શાળાની અંદર કદાચ એ શિક્ષણ પ્રક્રિયા હજુ બાકી હોય, કેટલાકમાં એ વહેલી પૂરી થઈ ગઈ હોય, તો આ શેડ્યુલ છે એ જળવાતું નથી, ત્યારે એમાં વિદ્યાર્થીઓને આપણે ન્યાય કરી શકતા નથી. જ્યારે શાળા આધારિત મૂલ્યાંકનની અંદર આ આપણી જે ક્ષતિ છે એને નિવારી શકાય એમ છે. અને ત્રીજી વસ્તુ એમને કરી કે ટ્રાન્સપરન્સી. વિદ્યાર્થી પોતે જ એની અંદર ઇન્વોલ્વ હોય તો વિદ્યાર્થીને વખતો વખત ખબર પડતી જાય કે હું ક્યાં પહોંચ્યો છું, મારે કેટલું આગળ વધવાનું છે, શું એ બધી બાબતો છે એ શિક્ષક અને વિદ્યાર્થી પક્ષે બિલકુલ પારદર્શક રીતે રજૂ થાય છે. તો આ રીતે આખું મૂલ્યાંકન છે એને હાથ ધરવા માટે એમાં આપણને સમજાવવામાં આવ્યું છે. થેન્ક યુ મનોજભાઈ. આપે SBEની સંકલ્પના, SBE શા માટે એટલે કે શાળા આધારિત મૂલ્યાંકન શા માટે અને શાળા આધારિત મૂલ્યાંકનના સાધનો કયા કયા હોઈ શકે એની સરસ મજાની વાત વિડીયો પ્રસ્તુતિકરણના માધ્યમથી કરી અને આપે પણ એની સરસ ઉદાહરણો દ્વારા સમજૂતી આપી. બાકીના બે વિડીયો માટે ડૉક્ટર ભાર્ગવને વિનંતી છે કે બાકીના બે વિડીયો માટેની સમજૂતી આપે. સૌને નમસ્કાર. બે વિડીયો જોયા. માનનીય આઈ.વી. પટેલ સાહેબે પણ ઘણી બધી સારી વાત કરી છે કે શાળા આધારિત મૂલ્યાંકન છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જે બાકીના બે વિડીયો છે એ બે વિડીયોનો કદાચ હાર્દ નીકાળવા જઈએ તો એની અંદર સ્પષ્ટપણે કહેલું છે કે મૂલ્યાંકન શા માટે, કેવી રીતે અને કેમ કરીએ છીએ. તો એની જો એક જ લીટીમાં વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીને અધ્યયનમાં મદદ કરવાનો છે, નહીં કે તેઓનો ગ્રેડ નક્કી કરવા માટે. ફરી આ વ્યાખ્યા દોહરાવી રહ્યો છું કે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીને અધ્યયનમાં મદદ કરવાનો છે, નહીં કે તેઓનો ગ્રેડ નક્કી કરવા માટે.
ખરેખર આપણા ત્યાં અત્યારે જે મૂલ્યાંકન થાય છે ખરેખર આ રીતે થાય છે ખરું? અત્યારે જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે એ સમયે માત્ર આપણે વિદ્યાર્થીઓને એકમ કસોટી લઈ અને એનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. એનું ગુણાંકન પત્રક આની અંદર બહુ સારી રીતે આપણે સૌ ફિલઅપ કરીએ છીએ, ઓનલાઈન એના માર્ક્સ પણ નાખીએ છીએ. સાથે એથી માંડી અને એપ સુધીના જે પત્રકો છે એનું પણ વખતો વખત મૂલ્યાંકન કરતા રહીએ છીએ. અને જે મૂલ્યાંકન કરીએ છીએ એ મૂલ્યાંકન લર્નિંગ આઉટકમ આધારિત હોવું જોઈએ. માનનીય પટેલ સાહેબે હમણાં વાત કરી કે થોડાક સમય પહેલાં હેતુ કહેતા હતા, પછી ક્ષમતા કહ્યું છે, અને અત્યારે જ્યારે લર્નિંગ આઉટકમ કહીએ છીએ ત્યારે એ લર્નિંગ આઉટકમ ફોકસ થાય એ રીતે મૂલ્યાંકન કરવાનું છે. અને તમામ એકમ કસોટીની અંદર એના લર્નિંગ આઉટકમ પણ ડિસ્પ્લે કરેલા છે અને એ મુજબ વખતો વખત આપણે જે તે વિષયની કસોટી લઈએ છીએ એનું મૂલ્યાંકન ત્યાં નોંધતા હોઈએ છીએ. વર્ષ 2011ની અંદર જ્યારે CC કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન જ્યારે અમલીકરણ થયું ત્યારે ગુજરાત રાજ્યના 5 જિલ્લાઓમાં અજમાયશી પાઠ્યપુસ્તકો અમલી થયેલા અને એ સમયે શિક્ષકોને એટલી ફ્રીડમ આપવામાં આવેલી અને 5 જિલ્લાના માત્ર 5 જ તાલુકા, લગભગ 642 જેટલી સ્કૂલો એમાં સમાવેશ થયેલો. અને એ સ્કૂલોની અંદર એટલી ફ્રીડમ હતી કે જે સત્રાંત પરીક્ષા આપણે લઈએ છીએ એ સત્રાંત પરીક્ષાને બદલે ત્યાં ક્વાર્ટરલી એક્ઝામ લેતા, કે દર 3 મહિને ત્યાં પરીક્ષા લેવામાં આવતી અને 3 મહિનાના અંતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન જ્યારે લેખિત કસોટીના સ્વરૂપે કરીએ છીએ ત્યારે શિક્ષક ઈચ્છે એ રીતે પોતાના વર્ગખંડને અનુરૂપ પ્રશ્નપત્રો નીકાળી શકે છે. બીજું સત્ર આવે, પહેલા સત્રની અંદર બાકીના 3 મહિના હોય ત્યારે પુનઃ એ મૂલ્યાંકન કરે અને બાકીના જે સત્ર બાકી રહ્યું છે એમાં પણ આ જ રીતે 2 વખત પરીક્ષા લઈ અને એનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓનું કરવામાં આવતું. અને આખી જે ફ્લેક્સિબલ ઇવેલ્યુએશનની વાત કરી છે એ આખો પ્રયોગ કરેલો, પરંતુ કેટલાક કારણોસર આ પ્રયોગ અધવચ્ચેથી અટકી ગયો અને પછી જ્યારે સત્રાંત પરીક્ષા, અને અત્યારે તો સેન્ટ્રલાઇઝ કે આખા રાજ્યમાં એક સરખા પેપર પણ આપણે પ્રોવાઈડ સ્ટેટમાંથી અથવા GCRT આપણને પ્રોવાઈડ કરે છે અને આખા રાજ્યના એ 3 થી 8 ધોરણના બાળકો છે એનું મૂલ્યાંકન આપણે આ રીતે કરીએ છીએ. સાથે સાથે આપણે કહેતા બહુ જ આનંદ થઈ રહ્યો છે કે યુનિસેફના સૌજન્યથી થોડાક 2-3 વર્ષ પહેલાં એક રિસર્ચ થયેલું અને એમાં 6 જિલ્લાની ઇવેલ્યુએશન સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરેલો. અને જો કદાચ એ 6 રાજ્યોની સરખામણી કરવા જઈએ તો ગુજરાત રાજ્યની ઇવેલ્યુએશન સિસ્ટમ છે બહુ જ સરળ છે અને વિદ્યાર્થીઓને બહુ સારામાં સારી રીતે, અથવા તો જે શાળા આધારિત મૂલ્યાંકન છે એની અંદર જેટલા પણ કમ્પોનન્ટ આવેલા છે એ બધા જ કમ્પોનન્ટ ત્યાં દેખાઈ રહ્યા છે. અને વિદ્યાર્થીઓનું આપણે જે અત્યારે જો કે SC કહીએ છીએ કે શાળાકીય આધારિત મૂલ્યાંકન, સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, અને જ્યારે આપણે નિષ્ઠા તાલીમમાં અભ્યાસ કરી રહ્યા છીએ કે શાળા આધારિત મૂલ્યાંકન જે થઈ રહ્યું છે એની અંદર આ બધા જ કમ્પોનન્ટ સમાવી અને આપણે બાળકોનું આ રીતે સમગ્ર મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આભાર. થેન્ક યુ ભાર્ગવભાઈ. મિત્રો, આપના કોઈ પ્રશ્નો હોય તો રજૂ કરી શકો છો. એ પહેલાં આવતીકાલ માટેની એક સૂચના છે. આવતીકાલે મોડ્યુલ નંબર 7, મોડ્યુલ નંબર 8 પર્યાવરણનું અધ્યયનશાસ્ત્ર, જેનું પ્રસારણ છે ચેનલ 1ની જગ્યાએ ચેનલ 5 પરથી કરવામાં આવશે. તો આ નોંધી લેવા માટે વિનંતી છે કે આવતીકાલે ચેનલ 1 ઉપરથી નહીં પરંતુ ચેનલ 5 પરથી પ્રસારણ પ્રસ્તુત કરવામાં આવશે. આપના આ સેશન દરમિયાનના કોઈ પ્રશ્નો હોય તો રજૂ કરવા માટે વિનંતી છે. પ્રશ્ન એવો છે કે નિષ્ઠા તાલીમમાં આપણે જે મોડ્યુલની અંદર બધી ઓલી વધારાના વિડીયો અને લિંક ની આપેલું છે ને. હા, બોલો. આપનો અવાજ સંભળાય છે. હેલો, અવાજ આપનો સંભળાય છે, આપ બોલો. હેલો, આપનો અવાજ આવી રહ્યો છે. પ્રશ્ન પૂછવા વિનંતી છે. જે નિષ્ઠામાં આપણે મોબાઈલ ની અંદર જે તાલીમ લઈએ છીએ ને એમાં વેબ લિંક અને વિડીયો ને એવું બધું આપ્યું છે ને વધારાનું, એ જે લિંક છે ને એ ડાયરેક્ટ આમ ટચેબલ હોય ને તો વધારે આમાં ઓલું થાય. કારણ કે એ જે લિંક હોય છે ને એ આપણે એવી મોટી લિંક યાદ બ્રાઉઝરમાં જઈ અને ટાઈપ કરવામાં છે ને થોડીક મુશ્કેલી થાય છે. આપનો પ્રશ્ન સાચો છે, પણ નિષ્ઠા પોર્ટલ પર હજી એ સુવિધા ઉપલબ્ધ થઈ શકી નથી. નેશનલ લેવલથી એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યારે વિકલ્પ એ જ છે કે મોબાઈલમાં એ ટચેબલ લિંક નથી, તમારે એને ટાઈપ કરીને જ ખોલી શકાશે. એ થોડી ટેકનિકલ મુશ્કેલી છે. અન્ય કોઈનો પ્રશ્ન હોય તો રજૂ કરવા વિનંતી છે. ઓકે, આજે શાળા આધારિત મૂલ્યાંકનમાં મારી સાથે સરસ મજાની પ્રસ્તુતિ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગરમાંથી શ્રી IV પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા. એમણે સમગ્ર કોર્સ વિશેની વાત કરી કે આ કોર્સ દ્વારા શિક્ષકમાં શું બદલાવ આવશે, શાળા અને વર્ગખંડમાં શિક્ષકે કેવી રીતે મૂલ્યાંકન કાર્ય હાથ ધરવાનું છે એની સમજૂતી આપી. સાથે સાથે
ડૉક્ટર મનોજભાઈ અને ડૉક્ટર ભાર્ગવભાઈએ આપણને જે જુદા જુદા 4 વિડીયો છે એના વિશે માહિતગાર કર્યા, જેના માધ્યમથી આપણે જાણી શક્યા કે SBAની સંકલ્પના શું છે, SBAમાં કેવી રીતે કાર્ય કરવાનું છે, એના સાધનો કયા કયા છે, એ બધી જ વાત અહીંયા સરસ મજાની પ્રસ્તુત થઈ. આપે પ્રશ્નો પણ રજૂ કર્યા. સમગ્ર ટીમને હું GCRT પરિવાર વતી મારી સાથે ઉપસ્થિત રહેલ તજજ્ઞોનો આભાર વ્યક્ત કરું છું. છે ફોન કોઈનો? ઓકે, તો આપો, વાંધો નહીં. ઓકે, થેન્ક યુ. સૌને નમસ્કાર. આ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ.